પાસવર્ડ આમાં તો કઈક યાર દેખાતી જ નથી. પેનડ્રાઈવ તો આ જ છે. યાર આ વિડીયો તો ડિલીટ નહીં કરી નાખ્યો હોય ને? મને ખબર હતી કે તારો શૌર્યને જેલમાં મોકલવાનો પ્લાન મારા લીધે ફેલ થયો, એટલે તું એ વિડીયો ચોક્કસ જોવાનો પ્રયત્ન કરીશ. એટલે એ પેન ડ્રાઈવ મેં સાચવીને મૂક્યું હતું, જેથી સહેલાઈથી તારા હાથમાં ના આવે. તું જો પોતાની જાતને હોશિયાર સમજતી હોય ને, તો હું પણ તારી જ શાગીર્દ છું ફિયા. સોરી શ્રેયાનો કોલ આવ્યો હતો એટલે આવતા મોડું થયું. ઇટ્સ ઓકે મોટા ભાઈ. શું વાત હતી? મોટા ભાઈ, ગઈકાલે મમ્મી સાથે જે આપણી વાત થઈ અને આપણે મમ્મીને જે પ્રોમિસ આપ્યું, હવે એને પૂરું કરવા માટે આપણે કોન્સન્ટ્રેટ કરવું પડશે. ભાઈની વાત સાચી છે. હર્ષભાઈ, આપણે પાવર ઓફ અટર્ની માટે એક વકીલ રોકી રાખ્યો હતો. તમારી એમની સાથે છેલ્લે વાત ક્યારે થઈ હતી? હા, થોડા દિવસ પહેલાં જ મેં એને કોલ કર્યો હતો. ત્યારે એણે મને એવું કહ્યું કે આપણા જેવા બીજા ઘણા બધા કેસ કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે. જ્યારે આપણો નંબર આવશે ત્યારે જણાવી દેશે. ઓકે, એક કામ કરો, હવેથી એનું ફોલોઅપ હું લઉં. ઠીક છે. અને હું પણ પપ્પાજી સાથે વાત કરીને જજ સાહેબ સાથે વાત કરવાનું કહું છું. આપણો જે આ કેસ છે એને ફાસ્ટ ટ્રેક પર લાવવા માટે આપણે કંઈક કરવું જ પડશે. હા ભાઈ, મમ્મીની વાત સાચી છે. આટલો સમય બીજાના ઘરમાં રહેવું યોગ્ય નથી. આ પાવર ઓફ અટર્ની પાછી મેળવવાનો કોઈ બીજો રસ્તો નથી? જો હશે તો ઇલીગલ જ હશે. ના ના, હવે કોઈ રિસ્ક નથી લેવું. જે કંઈ પણ થશે લીગલી થશે. આ તો થઈ પાવર ઓફ એટર્ની પાછી લેવાની વાત. હવે આપણે કમાવા માટે પણ કંઈક વિચારવું પડશે. મમ્મીનું રિઝોલ્યુશન જ આપણા બધાનું રિઝોલ્યુશન છે. તારા મગજમાં શું ચાલે છે એ હું જાણું છું ફિયા. આઈ એમ રિયલી સોરી. જે રહસ્ય તું જાણવા માંગે છે ને, એ હવે તારા માટે રહસ્ય જ બનીને રહેશે. આટલો શું વિચારે છે ફિયા? કોફી પી.
કઈ નહીં. હું સવારથી જોઉં છું તું કંઈ બોલતી નથી. કોઈ ટેન્શન છે કે શું? ના ના, મને શેનું ટેન્શન? આ તો રાધાના આવ્યા પછી હું પહેલી વાર એની સામે જઉં છું એટલે વિચારતી હતી. કેમ, રાધાથી ડર લાગે છે તને? ડર? અને મને કોઈનો ડર નથી. તો પછી આટલું બધું શું કામ વિચારે છે તું? હા, તે જ તો કહ્યું હતું કે રાધાના મગજની હાર્ડ ડિસ્ક હવે કરપ્ટ થઈ ગઈ છે, એટલે એના મગજમાં જેટલું પણ ડેટા હશે બધું ફોર્મેટ થઈ ગયો હશે. અને તારી ભાભીના કહેવા પ્રમાણે એ કોઈને ઓળખતી નથી, તો પછી તને કેવી રીતે ઓળખવાની છે? ઓબ્વિયસ છે, એ મને નથી જ ઓળખવાની. પણ હું આટલા દિવસ પછી એ ઘરમાં જઉં છું, ત્યાંનું વાતાવરણ કેવું હશે એના વિશે વિચારતી હતી. પ્રિયા, તું જઈશ તો આપણા હાથમાં જે રહસ્ય આવ્યું છે એનું શું થશે? ડોન્ટ વરી, મને એકવાર અત્યારે ત્યાં તો જવા દે. પછી ત્યાંની સિચ્યુએશન જોઈને આપણે ડિસાઈડ કરીશું કે આપણે આગળનો પ્લાન શું બનાવવાનો છે. ઓકે, ચાલ તો હવે હું નીકળું. ગુડ મોર્નિંગ રાધા બેટા. હવે તારે કેમ છે દીકરા? આ તને દુખે છે? બેટા, હું તારા માટે કોફી લાવ્યો છું. રાધા બેટા, તું જે દિવસથી આવી છે ને એ દિવસથી આમ આપણે સાથે બેસીને વાત કરવાનો સમય જ નથી મળ્યો. મને એ દિવસ યાદ છે જ્યારે તું પહેલી વાર આ ઘરમાં કિયારાની ફ્રેન્ડ બનીને આવી હતી. બેટા, ત્યારે મને નહોતી ખબર કે તું મારી દીકરી છે અને તને એ જાણ નહોતી કે હું તારો બાપ છું. પણ તે મારા ઉપર બહુ મોટો વિશ્વાસ મૂક્યો. તે તારા મનની વાત મને કરી. તું ક્રિશને પ્રેમ કરે છે એ મારી આગળ કબૂલ્યો. બેટા, આજે જ્યારે મને ખબર છે અને તને જાણ છે કે આપણે બાપ દીકરી છીએ, તો એ તું તારા મનની વાત મને કહી નથી શકતી. મને બહુ મોટું દુઃખ છે બેટા. પણ હું મજબૂર છું, મને માફ કરી દો પપ્પા. હું જે ઉદ્દેશ્ય માટે આ કરી રહી છું એમાં ઈશ્વર મને સફળતા આપે. રાધા બેટા, હું મારી જાતને સૌથી પાવરફુલ સમજતો હતો, પણ તારા કેસમાં હું નિષ્ફળ ગયો. એ વાતનું મને દુઃખ છે. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દે બેટા. પ્લીઝ પપ્પા, આવું ના બોલો. પપ્પાજી, એકચ્યુઅલી હું તમારા રૂમમાં ગયો હતો, પણ મમ્મીજીએ કહ્યું કે તમે રાધાના રૂમમાં છો. કઈ કામ હતું બેટા? હા પપ્પાજી, તમને તો ખબર જ છે કે અમે ઘણા સમયથી તમારા આશરે જીવીએ છીએ. કેમ પાછું આ જ વાત કરે છે? મેં તને કેટલી વાર કહ્યું છે ક્રિશ કે મારું જે કંઈ છે એ બધું તમારું છે, તો પછી આ બધી વાતો ફરી વાર કરવાનો શું અર્થ? આમ સોરી પપ્પાજી, અમે તમારી લાગણી સમજીએ છીએ. અને તમે જ મને મારી મમ્મીની જગ્યાએ જો તમે હોત તો શું તમે આટલા સમય સુધી અમારે ઘરે રહ્યા હોત? પપ્પાજી, તમે અમારા માટે જે કંઈ પણ કર્યું છે એનું ઋણ તો અમે આજીવન નહીં ઉતારી શકીએ. અને જે વસ્તુ ઉપર અમારો હક છે એને પાછો લાવવામાં
તમે અમારી હેલ્પ કરી શકો છો. આ નવા વર્ષે અમે મમ્મીને પ્રોમિસ આપ્યું છે કે એનું ઘર, એનું બિઝનેસ, એનું સ્વાભિમાન બધું પાછું અપાવીશું. બેટા, અમે જે પ્રોમિસ આપ્યો છે ને એ પૂરું કરવા માટે હું મારા તમામ પ્રયત્ન કરીશ. આ રાધાની માંદાવાળું એકવાર પતી જાય ને પછી આપણે બધા પાવર ઓફ એટર્નીના મિશન પાછળ લાગી પડીશું. થેન્ક યુ પપ્પાજી, થેન્ક યુ સો મચ. પપ્પા, તમે મને આપેલું વચન પૂરી ઈમાનદારીથી નિભાવી રહ્યા છો. એ માટે હું તમારી સાચા દિલથી આભારી છું. સારું તો તમે બધા આવી ગયા. બસ, હું શું કહું છું, આપણે બધા ભેગા થયા જ છે તો રાધાની માનતામાં જે પૂજા વિધિ કરવાની છે એ વિશે ડિસ્કસ કરી લઈએ. અમારા ઘરમાં પૂજા હોય કે બીજું કોઈ ફંક્શન હોય, મીતા એ બધી વ્યવસ્થા સંભાળી લેતી હોય છે. જો મીતા ફોયા પૂજામાં આવશે તો એ કોઈ ને કોઈ વિઘ્ન ચોક્કસ કરશે. એ કોઈ કાળે મમ્મીની માનતા પૂરી નહીં થવા દે. એક કામ કરો ને, તમે મીતાને ફોન કરો અને પૂછો કે આવવાની છે કે નથી આવવાની. તમે બોલાવો અને હું ના આવું, એવું બની શકે? રાધા જે એમ્બ્યુલન્સમાં ઘરે આવવાની છે એ એમ્બ્યુલન્સમાં આપણા માણસો બોમ્બ ફિટ કરશે. એનું રિમોટ આપણા હાથમાં હશે. આપણે એવી જગ્યાએ એમ્બ્યુલન્સ ઉડાડીશું જ્યાં સીસીટીવી ના હોય. મીતા આવી ગઈ. હવે હું આવી ગઈ છું ને એટલે બધું વ્યવસ્થિત થઈ જશે. ત્યાં જ ઉભા રહો. એક ડગલું પણ આગળ ભર્યું તો યાદ રાખજે. જો રાધાને બધું યાદ હશે અને એની યાદ શક્તિ જવાનું એ નાટક કરતી હશે તો આ રાક્ષસ લોકઅપમાંથી છૂટી નહીં આવ્યો છે. આણે કોઈને કહ્યું તો નહીં હોય ને? તારી હિંમત કેવી રીતે થઈ અમારા ઘરમાં પગ મૂકવાની? પપ્પા, હા તમારી બેન નથી, એ છે જેણે તમારી લાગણીઓ સાથે રમત રમી. મને, તમને અને આપણા આખા પરિવારને જે ડેવિલ બનીને ડરાવતી હતી એ ડેવિલ બીજું કોઈ નહીં પણ તમારી બહેન મીતા જ છે. ક્રિશ, સાસુમાં આ એક છે જેને આપણને ઘરમાંથી બહાર કાઢી મૂકવા માટે કિયારાની મદદ કરી. જેના લીધે આપણો આખો પરિવાર રસ્તા પર આવ્યો એ આ જ છે.
ક્રિશ, હા એ જ છે જેના કારણે હું હોસ્પિટલાઇઝ થઈ. જેણે કિયારા સાથે મળીને મને કોમળમાં ધકેલી. આ એ જ છે જેણે અમેરિકામાં મારા પર હુમલો કરાવ્યો હતો. અને મારી એમ્બ્યુલન્સમાં બોમ્બ ફિટ કરાવી મને ઉડાવી દેવાનો પ્લાન પણ આનો જ હતો. આજે તો હું તને નહીં છોડું. આજે તો હું તને મારી નાખીશ. શું થયું મિતા? કેમ આટલી બધી ઉધરસ આવી? મને જીવતી જોઈને એમનો જીવ ગળામાં અટકી ગયો હશે. ખબર નહીં, અચાનક ઉધરસ આવી ગઈ. હવે ઠીક છે ને? હા. મિતા, આવ, બેસ. રિલેક્સ મિતા ભાઈ, આ તમારું જ ઘર છે. આરામથી બેસો. ખરેખર રાધાને કંઈ યાદ તો નથી ને? શું થયું મિતા? શું વિચારે છે? કંઈ નહીં. હા બોલો ને, શું કરવાનું છે? અમે શું બોલવાના હતા? આ બધામાં તો તને વધારે ખબર પડે છે ને. તમને ખબર છે ઉર્મિલાબેન, જેવો અમેરિકાથી ફોન આવ્યો ને કે રાધા કોમામાંથી બહાર આવી ગઈ છે, તો મિતા તરત જ મંદિરે જઈને હવન અને પૂજા કરાવી આવી હતી. બોલો. અરે વાહ, શું વાત કરો છો? ભગવાન આવી પ્રેમાળ ફઈ બધાને આપે. હા બોલ, હવે શું કરવાનું છે? આપણે એવું કરી શકીએ કે બંને પરિવાર મળીને રાધા સાથે માતાજીના મંદિરે પગપાળા ચડીને માતાજીની પૂજા અર્ચના કરીએ. રાધા ભાનમાં આવી ગઈ છે. આટલા સંકટો પછી ઘરે સહી સલામત પાછી આવી છે, તો આપણે માતાજીનો આભાર માનવાનો હોય. તો આપણે આવતીકાલે સવારે 9 વાગે માતાજીના મંદિરે જવા નીકળીશું. એ પ્રમાણે બધા તૈયાર રહેજો. હા. મિતા, આપણે જે પૂજા કરવાની આવતીકાલે નક્કી કરી છે ને, એ હવે આપણે ઉત્તરાયણ પછી કરશું. પણ તમે તો કહ્યું હતું કે આવતીકાલે કરવાની છે. હા, આવતીકાલે જ કરવાના હતા, પણ ગોર મહારાજે કહ્યું કે આટલા દિવસ રોકાઈ ગયા તો હજી 2-3 દિવસ વધારે રોકાઈ જાવ ને. કમુરતા પતી જાય પછી પૂજા કરજો. શું ભાઈ, તમે પણ ખોટી ઉતાવળ કરી. 2 દિવસ પછી કરવાના હતા માનતા તો મને ત્યારે જ બોલાવી હતી ને. મિતા, તને કોણે કહ્યું કે આવતીકાલે ઘરમાં કોઈ પ્રોગ્રામ નથી? આવતીકાલે ઉત્તરાયણ છે. અરે હા, મારા તો મગજમાંથી જ નીકળી ગયું. અરે મિતા, રાજેશભાઈ અને રશ્મિબેન કહેતા હતા કે એમના ઘરમાં કોઈ પણ ફંક્શન તારા વગર થતું નથી. બધું હેન્ડલ મિતા જ કરી લે છે. ચાલો તો આપણે આવતીકાલની તૈયારી કરીએ. હા, અમે બધા પુરુષો બહાર જઈને પતંગ, માંજો વગેરે લઈ આવીએ.
હા, અને અમે મહિલા મંડળ તલના લાડુ, ચીકી અને મમરાના લાડુ બનાવીશું. એની તૈયારી કરીએ. તો રશ્મિ, જે સામાન જોઈએ ને એનું લિસ્ટ અમને આપી દે, એટલે પતંગ માંજાની સાથે અમે એ બધો સામાન પણ લઈ આવશો. આવતીકાલે મજા આવશે. બધા સાથે મળીને પતંગ ચગાવીશું. હા, આપણે બધા ખાશું, પીશું અને મજા કરશું. આ પહેલી ઉત્તરાયણ એવી હશે જે બંને પરિવાર ભેગા થઈને ઉજવશો. હા, આ તમારી બધાની એક સાથે પહેલી અને છેલ્લી ઉત્તરાયણ હશે.